ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ મિત્રો. ધોરણ 12 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયની અંદર પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. આજે આ પ્રકરણમાં આપણે ખૂબ અગત્યનો પ્રશ્ન આર્થિક વિકાસનો અર્થ સમજાવી આર્થિક વિકાસના લક્ષણો સમજાવવા જોઈશું. આની અગાઉ આપણે વૃદ્ધિનો અર્થ, તેની સમજૂતી, તેની વ્યાખ્યા અને તેની મર્યાદાઓ જોઈ. વૃદ્ધિ એક સીમિત ખ્યાલ છે. એ માત્ર પરિમાણાત્મક પરિવર્તનોને જ ધ્યાનમાં લે. આવકનો જે વધારો થાય છે, ઉત્પાદનના સાધનો જે વધે છે, એને જ આપણે ધ્યાનમાં લઈએ. જ્યારે આર્થિક વિકાસ શબ્દ એ એટલો વ્યાપક છે કે જેમાં આર્થિક વૃદ્ધિ આવી જાય, આર્થિક સુખાકારી આવી જાય, આર્થિક પ્રગતિ પણ આવી જાય. એટલે આપણે એવું કહી શકીએ કે આર્થિક વિકાસ બરાબર આર્થિક વૃદ્ધિ વત્તા આર્થિક સુખાકારી વત્તા આર્થિક પ્રગતિ. બરાબર. વિકાસ એક બહુમુખી પ્રક્રિયા છે જેમાં દેશની આવક તો વધે, પણ એ આવકના વધારાની સાથે સાથે અર્થતંત્રની અંદર કેટલાક ગુણાત્મક સુધારાઓ થાય. બરાબર. આર્થિક વિકાસની પ્રક્રિયા એ ફક્ત આવકના વધારા જેવા પરિમાણાત્મક ફેરફારો ધરાવતી પ્રક્રિયા નથી, પણ એની સાથે સાથે દેશની અંદર કેટલાક ગુણાત્મક ફેરફારો પણ થાય. એટલે આપણે એવું કહી શકીએ કે આર્થિક વિકાસની પ્રક્રિયા થાય એટલે દેશની આવક તો વધે, વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં વધારો થાય, વાસ્તવિક માથાદીઠ આવકમાં વધારો થાય, પણ એની સાથે સાથે દેશનું આર્થિક અને સામાજિક માળખું પણ બદલાય. લોકોના જીવન ધોરણમાં સુધારો થાય, લોકોના મનોવૈજ્ઞાનિક વલણો બદલાય, લોકો નવા પરિવર્તનોને સ્વીકારવા માટે સજ્જ અને તૈયાર થાય. બરાબર. જેમ જેમ દેશનો વિકાસ થશે તેમ તેમ, ખૂબ અગત્યની વાત, જેમ જેમ દેશનો વિકાસ થાય તેમ તેમ દેશની રાષ્ટ્રીય આવક તથા રોજગારીમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો ઘટે છે, જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ટકાવારી ફાળો વધે છે. કેમ? આર્થિક વિકાસની પ્રક્રિયા થશે એટલે કૃષિ ક્ષેત્રનો વિકાસ થાય, એના તુલનામાં, એની સરખામણીમાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ ઝડપથી થાય. એટલે કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન વધ્યું હોય એના કરતા ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના ઉત્પાદનની વૃદ્ધિ ઝડપી હોય છે, અને એટલે દેશની રાષ્ટ્રીય આવકમાં, કુલ રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો ઘટશે, જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ટકાવારી ફાળો વધશે. હવે આનું બીજું પરિણામ શું આવશે? તો કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ ઝડપથી થશે, પરિણામે જે લોકો કૃષિ ક્ષેત્રમાં, ખેતી ક્ષેત્રમાં પ્રચંડ બેકારો હતા. પ્રચંડ બેકાર કોને કહેવાય? તો કે વ્યક્તિ કામ કરતો હોય પણ એના કામથી કુલ ઉત્પાદનમાં કોઈ વધારો થતો ન હોય તો એને પ્રચંડ બેકાર કહેવાય. મતલબ કૃષિ ક્ષેત્રમાં એવા ઘણા બધા લોકો છે કે જો એમને આપણે કૃષિ ક્ષેત્રમાંથી હટાવી લઈએ તો પણ કૃષિ ક્ષેત્રના કુલ ઉત્પાદનમાં કોઈ ઘટાડો થશે નહીં. મતલબ એવો થાય કે એવા લોકો ખેતી ક્ષેત્રમાં ભલે કામ કરતા હોય પણ એ કામથી એમને આવક મળતી નથી. બરાબર. તો હવે તો કે આર્થિક વિકાસની પ્રક્રિયા થાય છે, ઉદ્યોગ સેવા ક્ષેત્રનો વિકાસ થાય છે, પરિણામે ખેતી ક્ષેત્રના આવા પ્રચંડ બેકારોને શેમાં? તો કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં રોજગારી પ્રાપ્ત થશે. એટલે અર્થતંત્રમાં પ્રચંડ બેકારોનું પ્રમાણ ઘટશે, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં વધુ સારી રોજગારી પ્રાપ્ત થશે, ઉત્પાદકીય રોજગારી પ્રાપ્ત થશે, પરિણામે એ લોકોની આવકમાં વધારો થશે, આથી ગરીબી ઘટશે. અત્યાર સુધી અમુક લોકોના હસ્તક જ આવક કેન્દ્રિત થતી હતી, એની જગ્યાએ હવે તમામ લોકો વચ્ચે આવક વહેંચાય છે, એટલે અસમાનતામાં પણ ઘટાડો થશે. બરાબર. એટલે વિકાસની પ્રક્રિયા દરમિયાન અર્થતંત્રની અંદર આવક વધે છે, રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે, વધુ લોકોને રોજગારી મળે છે, ટેકનોલોજીમાં પરિવર્તન આવે છે, અને એટલે દેશમાં ગરીબી, બેકારી, અસમાનતામાં શું? તો કે ઘટાડો થાય. બરાબર. આટલી સમજૂતી ઉપરથી આપણે આર્થિક વિકાસની
નિષ્ણાંતોએ આપેલી વ્યાખ્યા જોઈએ, જેમાં સૌથી અગત્યનું પહેલી વ્યાખ્યા માઇકલ ટોડેરો. એમણે શું કીધું તો કે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. બરાબર, આર્થિક વિકાસ એ બહુપરિમાણીય, બહુમુખી, બરાબર, એક સાથે ઘણી બધી જથ્થાત્મક બાબતોમાં ફેરફાર કરતી પ્રક્રિયા છે એવું આપણે કહી શકીએ. એમસીક્યુ માં પૂછાય અને એ સવાલ આવી રીતે પૂછાય કે આર્થિક વિકાસ બહુપરિમાણીય પ્રક્રિયા છે કોના મતે, અને નીચે પછી તમને અલગ અલગ નિષ્ણાંતોના ઓપ્શન A B C D કરીને આપ્યા હોય તો તમારો જવાબ શું આવશે? માઇકલ ટોડેરો અથવા તો ટોડેરો. બરાબર, તો માઇકલ ટોડેરોના મતે આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. બીજી વ્યાખ્યા આપી છે જી એમ મેયર, જીરાલ્ડ એમ મેયર. બરાબર, એમણે શું કીધું તો કે આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય. આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે, તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે. બરાબર, જો વૃદ્ધિમાં પણ આપણે એવું કીધું કે લાંબા સમય સુધી દેશની માથાદીઠ આવક વધે, વિકાસમાં પણ એ જ વાત છે. આર્થિક વિકાસ પણ માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધી વધારો જન્માવે છે. પણ અહીંયા બે બાબતો અગત્યની રજૂ કરી છે કે ભાઈ આવકના વધારાની સાથે સાથે ગરીબી રેખા હેઠળની વસ્તી વધવી જોઈએ નહીં, એટલે કે ગરીબીમાં ઘટાડો થવો જોઈએ. અને બીજી વસ્તુ તો કે આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે, મતલબ દેશની વધતી આવક દેશના લોકો વચ્ચે સમાનતાના ધોરણે વહેંચાવી જોઈએ. આમ ગરીબી ઘટે, આવકની વહેંચણી સમાન રીતે થાય અને પછી જ્યારે આવક વધે છે તો એ આવકનો વધારો કરતી પ્રક્રિયા એ શું કહેવાય તો કે આર્થિક વિકાસ. બરાબર, તો ફરી વ્યાખ્યા જોઈ લઈએ કે આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે, તેવી શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા સમયગાળા સુધી વધારો જન્માવે છે. બરાબર, ચાલ આ બે વ્યાખ્યા અને સમજૂતી ઉપરથી આપણે આર્થિક વિકાસના લક્ષણો જોઈએ. તો કે પહેલી બાબત, આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આ પહેલા મુદ્દાની સમજૂતી. બરાબર, કે કોઈ પણ દેશમાં આર્થિક વિકાસ એ ધીમી, મજબૂત અને નિયત ક્રમમાં ચાલતી પ્રક્રિયા છે. બરાબર, અને એ પ્રક્રિયા કેવી તો કે ઉદ્ધવગામી હોય, અર્થતંત્રનું કદ વધે, આવક વધે, જીવન ધોરણ સુધરે. બરાબર, એટલે અર્થતંત્રને ઊંચે લાવવાની પ્રક્રિયા છે. એટલે પહેલી વાત આ મુદ્દાની સમજૂતીમાં તમારે લખવાની કે આર્થિક વિકાસ એ ધીમી પણ મજબૂત અને નિયત ક્રમમાં ચાલતી પ્રક્રિયા છે. બીજી વાત એ જ મુદ્દામાં કે આર્થિક વિકાસની પ્રક્રિયા કોઈ પણ દેશમાં શરૂ કરવાનું કામ સરળ છે. બરાબર, શરૂઆતના તબક્કામાં દેશની સરકાર અઢળક પોતાના સંસાધનોનો ઉપયોગ કરીને જે તે ક્ષેત્રમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરાવી દે, પછી તો કે ભાઈ અર્થતંત્રમાં એ પ્રક્રિયાને ટકાવી રાખવાનું કામ દેશના નાગરિકોએ કરવાનું હોય. બરાબર, તો વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં કોઈ પણ દેશની શરૂઆતમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ, પછી એને ટકાવી રાખવાનું મુશ્કેલ. અને ત્રીજી બાબત એ મુદ્દામાં તમારે રજૂ કરવાની કે દેશની અંદર વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે પણ સમય જતાં ધીમી બને. બરાબર, એટલે આપણે ત્રણ બાબતો કે એક તો ધીમી પણ મજબૂત અને નિયત ક્રમમાં ચાલતી પ્રક્રિયા છે, પછી તો કે શરૂ કરવાનું કામ, વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે અને ટકાવી રાખવાનું મુશ્કેલ છે, અને ત્રીજી બાબત તો કે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે, સમય જતાં એ ધીમી બને. બીજી વાત તો કે ભાઈ આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન અર્થતંત્રમાં પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. પરિમાણાત્મક પરિવર્તનો કોને કહેવાય તો કે જેને તમે જથ્થામાં કે સંખ્યામાં માપી શકો,
એવા જે ફેરફારો થાય છે તેને પરિમાણાત્મક પરિવર્તન કહેવાય. તો વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશના જુદા જુદા ક્ષેત્રોમાં કુલ ઉત્પાદનમાં થતો વધારો એ પરિમાણાત્મક પરિવર્તન છે. અને અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રોમાં સંશોધનો થવાથી વસ્તુ કે સેવાની ગુણવત્તામાં જે સુધારો થાય, નવી વસ્તુઓ અસ્તિત્વમાં આવે, ટેકનોલોજી બદલાય, ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થાય, તો એ ગુણાત્મક પરિવર્તન છે. કારણ કે આપણે એને સંખ્યામાં રજૂ નથી કરી શકતા. બરાબર. તો વિકાસની પ્રક્રિયામાં કુલ ઉત્પાદનમાં વધારો થવા જેવા પરિમાણાત્મક પરિવર્તન અને સંશોધનોને કારણે વસ્તુની ગુણવત્તામાં સુધારો થવા જેવા ગુણાત્મક પરિવર્તન થાય છે. બરાબર. અને બીજી એક વાત કે અહીંયા કયું પરિવર્તન વધારે હશે? તો કે વિકાસની પ્રક્રિયામાં પરિમાણાત્મક પરિવર્તન કરતા અર્થતંત્રમાં ગુણાત્મક પરિવર્તન વધુ પ્રમાણમાં આવે. ત્રીજી બાબત છે માંગમાં પરિવર્તન. આર્થિક વિકાસની પ્રક્રિયા શરૂ થશે એટલે લોકોની આવક વધશે. આવક વધશે એટલે લોકોની અભિરુચિમાં પરિવર્તન આવશે. અને આ પરિવર્તન એમના દ્વારા થતી વસ્તુઓની માંગમાં પરિવર્તન લાવે. વિકાસની પ્રક્રિયાની શરૂઆતમાં દેશના લોકોમાં પ્રાથમિક વસ્તુઓ ખોરાક, પોશાક, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, બરાબર, આવી પ્રાથમિક જરૂરિયાતોને સંતોષતી વસ્તુઓ અને સેવાઓની માંગ વધે. એ પછી પણ આવકનો વધારો ચાલુ રહે તો ત્યારબાદ લોકો સુખ સગવડ અને મોજ શોખની ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો કરે. બરાબર. કોઈ પણ વ્યક્તિ હોય એની આવક વધશે એટલે શરૂઆતમાં એ પોતાની ખોરાક અંગેની, રહેઠાણ અંગેની, કપડા અંગેની જરૂરિયાતને સારી રીતે સંતોષવાનો પ્રયત્ન કરશે. હવે તો કે ભાઈ એ જરૂરિયાત ખૂબ સારી રીતે સંતોષતો થઈ જાય પછી પણ એની આવક વધે તો એ શું કરશે? પછી એ ઘરમાં ટીવી લાવશે, બાઇક અથવા તો કાર ખરીદશે, એસી ખરીદશે. બરાબર. એટલે કોઈ પણ દેશની અંદર વિકાસની પ્રક્રિયાની શરૂઆતમાં લોકોની આવક વધે છે એટલે શરૂઆતમાં પ્રાથમિક વસ્તુઓની માંગ વધે. બરાબર. અને પછી તો કે મોજ શોખ અને સુખ સગવડની જરૂરિયાતની વસ્તુઓની માંગ વધે. ચોથું લક્ષણ છે શ્રમની ગતિશીલતા વધે. હવે શ્રમની ગતિશીલતા એટલે શું? તો કે શ્રમિકો એક સ્થળેથી બીજા સ્થળે જાય અથવા એક વ્યવસાયમાંથી બીજા વ્યવસાયમાં રોજગારી પ્રાપ્ત કરે તો એ શ્રમિકની ગતિશીલતા કહેવાય. બરાબર. તો આર્થિક વિકાસની પ્રક્રિયા થશે એટલે લોકોમાં શિક્ષણ વધશે. શિક્ષણ વધશે એટલે લોકોમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ કામની શોધમાં જવા માટેનું સાહસ વધશે. બરાબર. શિક્ષણ અને તાલીમ આપવાથી કે મળવાથી લોકો જુદા જુદા વ્યવસાયનું જ્ઞાન પ્રાપ્ત કરશે એટલે એક વ્યવસાયમાં એમને રોજગારી નથી મળતી અથવા તો ઓછી આવક મળે છે તો એ તરત જ બીજા વ્યવસાયમાં જવાનો પ્રયત્ન કરશે. આમ આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન લોકોમાં શિક્ષણનું પ્રમાણ વધે છે જેથી શ્રમની ગતિશીલતા વધે છે. પાંચમી બાબત છે મૂડી સર્જનમાં વધારો, જે આના ઉપર આધારિત છે. આપણે ત્રીજા લક્ષણમાં કીધું કે આર્થિક વિકાસ થાય છે એટલે વિવિધ ચીજ વસ્તુઓની માંગમાં વધારો થાય. હવે માંગ વધશે તો એ માંગને પરિપૂર્ણ કરવા માટે, એ માંગને સંતોષવા માટે નવા નવા ઉદ્યોગ સાહસિકો એ નવી નવી ચીજ વસ્તુઓના ઉત્પાદન પાછળ મૂડી રોકાણ કરશે. આમ અર્થતંત્રમાં મૂડી સર્જન એટલે કે મૂડી રોકાણના દરમાં વધારો થાય છે. છઠ્ઠી બાબત છે ટેકનોલોજીમાં ફેરફાર. આર્થિક વિકાસ થશે એટલે અર્થતંત્રમાં પાણી અને અગ્નિ ઉપર આધારિત ટેકનોલોજીને બદલે એટલે કે સાદા યંત્રોનો ઉપયોગ કરવાને બદલે લોખંડ અને કોલસા પર આધારિત ટેકનોલોજીનો ઉપયોગ વધશે. પરિણામે ઉત્પાદન ઝડપથી થશે. આથી ઉત્પાદન વૃદ્ધિ કેવી? તો કે ઝડપી બને. બરાબર. આર્થિક વિકાસની પ્રક્રિયાને લીધે અર્થતંત્રમાં પાણી અને અગ્નિ પર આધારિત ટેકનોલોજીને બદલે લોખંડ અને કોલસા પર આધારિત ટેકનોલોજીનો ઉપયોગ થાય છે જેથી ઉત્પાદન વૃદ્ધિ ઝડપી બને. અને છેલ્લી બાબત કે ભાઈ વિકાસની પ્રક્રિયા અમુક તબક્કા બાદ સ્વયંભૂ હોય છે એટલે કે પછી સરકારે કોઈ પ્રયત્ન કરવા પડતા નથી અને તો પણ વિકાસની પ્રક્રિયા ચાલે. એની પાછળનું કારણ
એની પાછળનું કારણ એવું આપણે કહી શકીએ કે ભાઈ વિકાસ થાય છે, લોકોની આવક વધે છે, લોકો સારું જીવન ધોરણ જીવતા થાય એટલે પછી કોઈ માણસ એવું ન વિચારે કે અમુક તબક્કે પહોંચ્યા પછી એ પાછો ગરીબ થાય. એટલે પોતાની જે ઊંચા જીવન ધોરણની જે પરિસ્થિતિ હશે એને ટકાવી રાખવા માટે લોકો જાતે પ્રયત્ન કરતા થશે અને એટલે પછી શું થશે તો કે સરકારની આર્થિક ભૂમિકા ઘટવા પછી પણ વિકાસની પ્રક્રિયા ચાલતી રહેશે. અમેરિકા, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ વગેરે જેવા દેશોમાં આજે આ જ પરિસ્થિતિ છે. શરૂઆતના તબક્કામાં ત્યાં પણ સરકારે બરાબર વિકાસની પ્રક્રિયાને અમલમાં લાવવા માટે પ્રયત્ન કરવા પડ્યા હશે. આજે ત્યાંની સરકાર કોઈ પ્રયત્ન નહીં કરતી હોય છતાં લોકો નવા સંશોધન, નવી ટેકનોલોજી દ્વારા ઉત્પાદન વધારીને પોતાની આવકમાં વધારો કરવાનો, વધુ લોકોને રોજગારી પૂરી પાડવાનો પ્રયત્ન જાતે કરે. બરાબર, એટલે હવે એ દેશોની અંદર, વિકસિત દેશોની અંદર બરાબર વિકાસની પ્રક્રિયા કેવી તો કે સ્વયંભૂ હોય. બરાબર, આપણા દેશમાં આ બધી બાબતો લાગુ પડે છે. એટલે આપણે એવું કહી શકીએ કે દેશના અર્થતંત્રમાં અમુક ક્ષેત્રો વિકાસ કરી રહ્યા છે જ્યારે અમુક ક્ષેત્રોમાં વૃદ્ધિ થઈ રહી છે. બરાબર, એટલે કદાચ આપણને એવું કહેવામાં આવે કે ભારતમાં આર્થિક વૃદ્ધિ થઈ રહી છે, આર્થિક વિકાસ થઈ રહ્યો છે, તમારા જવાબના કારણો આપો. બરાબર, તો આર્થિક વિકાસનો ખ્યાલ સમજાવી એની સાથે આપણે અર્થતંત્રની, ભારતીય અર્થતંત્રની સરખામણી કરીને જવાબ આપવાનો હોય. સંપૂર્ણપણે મૌલિક જવાબ છે. બરાબર, આનો ક્યાંય બેઠો જવાબ હોય નહીં. એટલે આપણે વિચારવાનું કે આપણા અર્થતંત્રમાં જે ફેરફારો થઈ રહ્યા છે એ ફેરફારો વિકાસને લગતા છે કે વૃદ્ધિને લગતા છે અને એના આધારે આપણે આપણું તારણ આપવાનું કે ભારતમાં વર્તમાન સમયની અંદર વિકાસ થઈ રહ્યો છે. કારણ કે અલગ અલગ ક્ષેત્રોમાં ટેકનોલોજી બદલાઈ છે. બરાબર, આવક વધી છે, લોકોમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, શ્રમિકોની ગતિશીલતા વધી છે. બરાબર, લોકો નવી ટેકનોલોજીને સ્વીકારતા થયા છે. તો આ બધી બાબતો એવો નિર્દેશ કરે છે કે ભારતમાં વર્તમાનમાં વિકાસ થઈ રહ્યો છે. એટલે વૃદ્ધિ અને વિકાસ આ બે મુદ્દાઓની સમજૂતી વાંચ્યા પછી જ તમે આ તારણ ઉપર આવી શકો. બરાબર, તો આની અગાઉનો પ્રશ્ન પણ વાંચવાનો, આ પ્રશ્ન પણ બરાબર તમારે તૈયાર કરવાનો. 3 માર્ક અથવા 5 માર્ક્સમાં તમને આ આર્થિક વિકાસનો અર્થ અને તેના લક્ષણોની સમજૂતી પૂછાય તો પૂરેપૂરો જવાબ વ્યવસ્થિત સમજજો, વિડિયો વારંવાર જોજો. બરાબર, અને ત્યાર પછી તમે ટેક્સ્ટ બુકમાંથી વાંચીને જવાબ તૈયાર કરીને તમારી નોટબુકમાં લખજો. તો આપણો આજનો આ લેક્ચર પૂરો કરીએ છીએ મિત્રો. જય સ્વામિનારાયણ.